કરવું છે આમ તો મૂર્તિમાંથી પ્રેરણા આપણાના અંદર થશે કે ના ના કે આવું કદાચ કરું તો સારું થાય આમ. પણ સાચો જવાબ કે કોઈ એક માર્ગદર્શન કદાચ નહીં મળી શકે એવું હોય તો કોઈક એવા ભગવાનના ભગત જોડે દોસ્તી રાખો કે ભગવાનના જેવા સાચા સંત સાથે દોસ્તી રાખીએ આમ. બીજું કે આપણા ગામમાં એક મંદિર છે અહીંયા આગળ, એમાંથી મહિને એકવાર દર્શન કરવા જતા છે એવા કેટલા ભગત? મહિને એકવાર, ચલો 6 મહિને એકવાર, ચલો એક વર્ષે એકવાર. સંદીપભાઈ જાય છે, ચાલો થેન્ક યુ વેરી મચ. આપણે આ બધું ભેગા થઈએ છે એનું કારણ શું છે અને કમ ભેગા થવાનું ને બધું જેમ જેમ સભા ભરતા જઈશું એમ આપણે આગળ વધતા જઈશું આમ. પણ આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે. સ્વામીજી અમારા હરિપ્રસાદ સ્વામીજી કહેતા હતા એમ, જ્યાં હરિધામ મંદિર બનતું હતું ને ત્યારે જૈન મુનિ આવ્યા હતા. ત્યારે મંદિર બનતું હતું, જૈન મુનિએ પ્રશ્ન સ્વામીજીને પૂછ્યો કે સ્વામીજી આ મંદિર ક્યારે પૂરું થશે એમ. તો સ્વામીજીએ જવાબ આપ્યો કે 25-30 વર્ષ હજુ લાગશે મંદિરને બનતા એમ. તે જૈન મુનિ વિચારમાં પડી ગયા. ત્યારે સ્વામીજી બોલ્યા કે મંદિર તો સ્થૂળ દેહ કે 2 કે 3 વર્ષમાં પૂરું થઈ જશે, પણ મારે એવા જાગ્રત ચૈતન્ય બનાવવા છે. સ્ત્રી કંચન કામિની, દારૂ માંસ વ્યભિચાર એવાથી નિર્વ્યસનીને વ્યક્તિ એવા બનાવે છે કે એના જીવનમાં એ વસ્તુ હોય નહીં એમ.